ભિલાડ ચેકપોસ્ટના બિસ્માર રસ્તાઓ પર ભય. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓની આળસથી જનતામાં રોષ. ભારતના મુખ્ય માર્ગો પૈકીનો નેશનલ હાઈવે નંબર 48, જે દૈનિક લાખો વાહનોની અવરજવર માટે પ્રખ્યાત છે, હાલ બિસ્માર સ્થિતિમાં છે. ખાસ કરીને ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર સ્થિત ભિલાડ ચેકપોસ્ટના રસ્તાઓની હાલત એટલી બગડી ગઈ છે કે વાહન ચાલકો જીવના જોખમે વાહન ચલાવવા મજબૂર બન્યા છે. ચોમાસા પછી રોડ પર ઊભા થયેલા ખાડાઓ અને ધૂળના ગોજારા ડમરીઓ વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. દિવસ દરમિયાન પણ વાહન ચલાવવું મુશ્કેલ છે અને રાત્રે તો આ ખાડાઓ વધુ ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે. અવારનવાર થતી ટક્કરો અને અકસ્માતોએ જનતામાં ભયનો માહોલ ઊભો કર્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ આ સમસ્યા તરફ જાણે આંખ મીચી બેસી રહ્યા હોય તેમ લાગે છે. ભિલાડ ચેકપોસ્ટ એક સમયે જે સરકાર માટે કરોડોની આવકનું કેન્દ્ર હતું, આજે બેદરકારી અને અવ્યવસ્થાના કારણે તબાહીનો નમૂનો બની ગયું છે. ચેકપોસ્ટ બંધ થવાના કારણે ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઈ ગયું છે અને અધિકારીઓ દ્વારા તેની મરામત માટે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. સ્થાનિકો અને વાહન ચાલકોને આ અંગે ભારે રોષ છે. ત્યારે તેઓએ હાઈવે ઓથોરિટીને તાત્કાલિક માર્ગ સમારકામ કરવા માટે આહવાન કર્યું છે. જો આ ખાડાઓ અને તૂટી ગયેલા માર્ગ પર સમયસર મરામત ન થાય તો મોટી જાનહાનિની શક્યતા છે. જ્યારે નાગરિકો ભવિષ્યના જોખમથી બચવા માટે અવાજ ઊંચો કરી રહ્યા છે, ત્યારે સત્તાધીશો અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓનું આ મૌન તેમને વધુ શંકાસ્પદ બનાવે છે. શું આ માર્ગ પર અકસ્માતોની વધતી સંખ્યા પછી તેઓને જાગૃત થવું પડશે? લોકોએ હવે હાઈવે ઓથોરિટીને જણાવવું પડશે કે આ કુંભકર્ણની નિંદ્રાથી બહાર નીકળીને રસ્તાઓની તાત્કાલિક મરમ્મત કરવામાં આવે અને લોકજિંદગી માટે જોખમ ઘટાડવામાં આવે.